મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી જર્જરિત ખાનગી મિલકતોને નોટિસો ફટકારીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। બીજાને કાયદાનું ભાન કરાવતી મહાનગરપાલિકાને નોટિસ કોણ આપશે? મહેસાણા મહાનગરપાલિકાની પોતાની જ કચેરીનું બિલ્ડિંગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે, જ્યાં ખુલ્લા સ્લેબમાં મોટા ગાબડા અને છતમાંથી સળિયા સ્પષ્ટપણે બહાર દેખાઈ રહ્યા છે। ચોંકાવનારી વાત તો એ છે કે તંત્ર દ્વારા જર્જરિત સીલિંગને મજબૂત કરવાને બદલે માત્ર એલ્યુમિનિયમ સેક્શનથી ઢાંકવાનો પ્રયાસ કરાયો છે। જો કે આ મામલે મેયરે 90% રિનોવેશનની કામ પૂર્ણ થઈ ગયું હોવાનો દાવો કર્યો છે। વાસ્તવિકતા કંઈક અલગ જ છે અને ત્યાં કોઈ કામ ચાલતું જોવા નથી મળી રહ્યું। ત્યારે તંત્ર પોતાની જ જર્જરિત ઇમારતનું સમારકામ ક્યારે પૂરું કરશે? આવા અનેક સવાલો આ દ્રશ્યો જોઈને ઉઠી રહ્યા છે। મહેસાણા મહાનગરપાલિકાનું બિલ્ડિંગ જ્યારે નગરપાલિકા હતી ત્યારથી જ જર્જરિત હાલતમાં છે। વર્ષો જૂનું આ બિલ્ડિંગ જો જોઈએ તો ઘણી જગ્યાએ પોપડા પડેલા છે, ઘણી જગ્યાએ ખીલાસરી દેખાય છે। લગભગ થોડા સમય પહેલાં જ નીચેના ભાગે જ્યારે કામકાજ ચાલુ નહોતું ત્યારે ત્યાં પણ ખીલાસરી દેખાતી હતી, એના બીમ પણ પહોળા થઈ ગયેલા હતા। બોર્ડરૂમ જોઈએ તો બોર્ડરૂમની અંદર પણ ભૂતકાળની અંદર પોપડા પડેલા છે। મહેસાણા મહાનગરપાલિકા જર્જરિત બિલ્ડિંગોને ઠેર ઠેર નોટિસ આલે છે, પરંતુ જો પોતાના બિલ્ડિંગનું મહેસાણા મહાનગરપાલિકાનું બિલ્ડિંગ જોવા જઈએ તો ખૂબ જ જર્જરિત છે। એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ આવી શકે તેમ નથી કે આ ખરેખર અહીંયા ઉપયોગ કરવા લાયક છે। મહાનગરપાલિકાનું જે આ બિલ્ડિંગ છે એ 40 થી 45 વર્ષ જૂનું છે અને જર્જરિત છે, પણ એમાં ઓલમોસ્ટ કામગીરી હાથ ધરેલી છે, જે 90% પૂર્ણ થયેલી છે, રિસ્ટોરેશન થઈ ગયેલું છે અને જે બાકી છે એ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે। કેવું કે જે 90% કામ થઈ ગયું છે, આ થોડું ઘણું બાકી છે। ચૂંટણીને કંઈ બહુ મતલબ ટાઈમ થયો છે, પણ ટૂંક સમયમાં એ પણ કામગીરી આપણે પૂર્ણ કરી દઈશું।